કૃષ્ણ ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે બસ જર્ની કરવાના છીએ ગાંધીનગરથી ભાવનગર। ફાઇનલી આપણે બસમાં બેસી ગયા, આપણી ટિકિટ પણ આવી ગઈ છે બરાબર। ગીતા મંદિર પહોંચ્યા છીએ 12:50 બરાબર। ફાઇનલી આપણી બસે હોલ્ડ કર્યો છે નાસ્તા માટે। હોટલ છે લક્ષ્ય હોટલ છે પાછળ। અહીંથી ધોલેરા ફક્ત 17 કિલોમીટર બાકી છે બરાબર ધોલેરા। અને કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લેવાનું કર્યું હતું, પણ એ લોકોએ ના પાડી મને કે અમારું ઇન્ટરવ્યૂ ના લેશો, તો આપણે એમનું ઇન્ટરવ્યૂ લીધું નથી। ખબર નહીં એમને શું પ્રોબ્લેમ હોય, તો આપણાને ખબર નહીં। 4:40 પહોંચ્યા છીએ। ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગર। 4:40 પહોંચી ગયા છીએ ભાવનગર। જય શ્રી કૃષ્ણ, ફરીથી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે બસ જર્ની કરવાના છીએ ગાંધીનગરથી ભાવનગર। તો હું હાલ પહોંચી ગયો છું ગાંધીનગરના બસ સ્ટેન્ડની અંદર। ગાંધીનગરના ટોટલના પ્લેટફોર્મ કહું તો 10 પ્લેટફોર્મ છે ગાંધીનગર બસ સ્ટેન્ડના બરાબર। અને આપણી બસ આવશે 11:45, એટલે ગાંધીનગરથી ઉપડવાનો ટાઈમ છે 11:45 અને ભાવનગર પહોંચવાનો ટાઈમ છે સવારે 5 વાગે બરાબર। અને ભાડું પર વ્યક્તિ એક વ્યક્તિનું 200 રૂપિયા રહેશે। મેં ઇમરજન્સીમાં ઓનલાઈન બુકિંગ કર્યું એટલે 7 થી 8 રૂપિયા આપણા વધારે ગયા છે બરાબર। પણ તો બી આપણે કંડક્ટર સાહેબને બધું પૂછીશું, એમાં આપણને માહિતી મળી જશે બરાબર। તો હું તમને બસ સ્ટેન્ડ બતાવી દઉં, તો બને રહેજો વિડીયોમાં। જો લો, કંઈક આ રીતનું બસ સ્ટેન્ડ છે ગાંધીનગરનું બરાબર। ગુજરાત કેપિટલ ગાંધીનગરનું બસ સ્ટેન્ડ છે। બહુ બધી બસો પડી છે અહીંયાથી બરાબર। અને ઘણા લોકો કોમેન્ટ કરે છે કે બસ કઈ બસ કેટલા વાગે પહોંચી, શું ભાડું। તો પહેલાં તો બધાને એક રિક્વેસ્ટ છે કે પૂરો વિડીયો જુઓ તો તમને પૂરેપૂરી માહિતી મળશે। કારણ કે તમે અડધો જ વિડીયો જુઓ અને કોમેન્ટ કરી દો, પણ પૂરો વિડીયો જુઓ, મારી કંઈ ભૂલ હોય તો તમે કોમેન્ટ કરો બરાબર, તો મને ગમશે કે હું એ ભૂલ સુધારી મારી બરાબર। તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો। આપણી બસ આવશે, એક્સપ્રેસ બસ છે આપણી, બસ આવશે એટલે હું તમને બસ બતાડી દઈએ બરાબર। તો બને રહેજો વિડીયોમાં મારી જોડે। ફાઇનલી આપણી બસ આવી ગઈ છે ગાંધીનગરથી ભાવનગર જવા માટે બરાબર। પરફેક્ટ ટાઈમે આવી ગઈ છે બસ આપણી। તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો, હું તમને આપણી બસ બતાડી દઉં બરાબર। જોઈ લો, એક્સપ્રેસ બસ છે ભગવો કલરમાં બરાબર। તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો। દેખો, આપણી બસ આવી ગઈ છે બરાબર, ગુજરાત એસટી શત્રુંજય ડિલેક્સ એક્સપ્રેસ। અને બસનું રૂટ બોર્ડ દેખાડી દઉં, ગાંધીનગરથી ભાવનગર, કૃષ્ણનગર, બાપુનગર, અમદાવાદ, નધ્રોલ અને છેલ્લા આપણે પહોંચીશું ભાવનગર બરાબર। અને ગાંધીનગરથી ઉપડવાનો ટાઈમ છે 11:45। તો વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો। ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે ગાંધીનગરથી પરફેક્ટ ટાઈમે બરાબર 11:45। તો વ્લોગમાં બને રહેજો। કંડક્ટર સાહેબ થોડા રિહાઈ ગયા તો વિડીયોમાં બને રહેજો। આપણે નીકળી ગયા છીએ ગાંધીનગરથી ભાવનગર જવા માટે। ફાઇનલી આપણી ટિકિટ આવી ગઈ છે ગાંધીનગરથી ભાવનગર। કિલોમીટર છે ટોટલ ડિસ્ટન્સ, કિલોમીટર 225 કિલોમીટર છે બરાબર। આપણે ઓનલાઈન બુક કરેલી છે એટલે તમને પ્રાઇસ નહીં દેખાય બરાબર, પણ 200 રૂપિયા થયા છે ઓનલાઈન બુકિંગના, 200 રૂપિયા પ્રાઇસ છે। બસમાં બેસી ગયા, આપણી ટિકિટ પણ આવી ગઈ છે બરાબર। વિડીયોમાં બને રહેજો। આપણે ભાવનગર પહોંચીશું સવારે 5 વાગે બરાબર। પૂરી
તો કેટલો બધો ટ્રાફિક છે. એરપોર્ટનો મેઇન રોડ છે આ એરપોર્ટ જવા માટે, એટલે બહુ બધો ટ્રાફિક છે અહીંયા. વાગ્યા છે 12 વાગ્યાને 5 મિનિટ થઈ જાય, પણ ટ્રાફિક બહુ જ છે. આ મેઇન રોડ છે એરપોર્ટ જવા માટેનો. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ કૃષ્ણનગર બસ સ્ટેન્ડ. 12 વાગ્યાને 25 મિનિટે પહોંચ્યા છીએ કૃષ્ણનગર. 2 મિનિટનો હોલ્ડ છે ફક્ત. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો, બરાબર. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે કૃષ્ણનગરથી. 2 મિનિટનો હોલ્ડ હતો એ પતી ગયો છે. કૃષ્ણનગર બસ સ્ટેન્ડથી નીકળ્યા છીએ આપણે. બોલવામાં થોડી મિસ્ટેક થાય. અહીંથી આપણે હવે જઈશું બાપુનગર, બરાબર. તો વિડીયોમાં બને રહેજો મારી જોડે. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ બાપુનગર એસટી કંટ્રોલ પિકઅપ સ્ટેન્ડ, બરાબર. બાપુનગર પહોંચ્યા છીએ. 12 વાગ્યાને 35 મિનિટે પહોંચ્યા છીએ આપણે. વિડીયોમાં કન્ટિન્યુ છે. બાપુનગરથી આપણી બસ નીકળી ગઈ છે. બસ જશે ગીતા મંદિર બસ સ્ટેન્ડ, અમદાવાદ બસ સ્ટેન્ડ, મતલબ બસ પોર્ટ ગીતા મંદિર. ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ ગીતા મંદિર બસ પોર્ટ, બરાબર. 12 વાગ્યાને 50 મિનિટે પહોંચ્યા છીએ ગીતા મંદિર. વિડીયોમાં બને રહેજો. જોઈએ કયા પ્લેટફોર્મ ઉપર આપણી બસ લાગે છે. પહોંચ્યા છીએ 12 વાગ્યાને 50 મિનિટે. પ્લેટફોર્મ નંબર 3 જવા. પ્લેટફોર્મ નંબર 3 ઉપર લાગી છે આપણી બસ. વિડીયોમાં કન્ટિન્યુ થઈ છે. ફાઇનલી આપણું ડ્રાઇવર કેબિન છે બસનું.
B6 એન્જિન છે, અશોક લેલનની બસ છે બરાબર. બસની અંદર ટોટલ 56 સીટ છે. 56 સીટની બસ છે, 2x3. વિડીયોમાં બને રહેજો. જોઈ લો આ રીતની બસ છે અને સાઈડમાં લગેજ કમ્પાર્ટ છે. છેક અમદાવાદ આવીને હું તમને બતાવી આપ્યો, કારણ કે તરત જ બસ નીકળી ગઈ એટલે બતાવવાનો ચાન્સ જ નહોતો મળે. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે ગીતા મંદિર બસ સ્પોટથી. 1 વાગે નીકળી છે બરાબર. ગીતા મંદિર બસ સ્ટેન્ડના બસ સ્પોટમાં પ્લેટફોર્મની વાત કરું તો ટોટલ 25 પ્લેટફોર્મ છે. છેલ્લું છે વોલ્વો માટે છે, 25 નંબરનું બસ સ્ટેન્ડ છે, પ્લેટફોર્મ છે વોલ્વો માટેનું છે 25 નંબર. ગોંડલ, રાજકોટ, ફતેપુર. આગળ જઈ રહી છે ગોંડલ, રાજકોટ, ફતેપુર. બધી વોલ્વો પડી. આપણે પહોંચ્યા છીએ નહેરુ નગર, એસટી પિકઅપ સ્ટેન્ડ નહેરુ નગર. 1 વાગ્યાને 15 મિનિટ. આ છે નહેરુ નગરનું પિકઅપ સ્ટેન્ડ, કંટ્રોલ પોઈન્ટ. 1 વાગ્યાને 15 મિનિટ. નીકળી ગઈ છે આપણી બસ. ફાઇનલી આપણે પહોંચ્યા છીએ ઇસ્કોન. 1 વાગ્યાને 20 મિનિટ. ઇસ્કોન ક્રોસ કરીએ છીએ આપણે. ઇસ્કોનથી આપણી બસ નીકળી ગઈ છે. 1 વાગ્યાને 20 મિનિટ. એક પેસેન્જર હતું એટલે પિકઅપ કરી લીધું. આગળ આવશે સરખેજ સનાતલ ચોકડી. તો વિડીયોમાં બને રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છીએ બાવળા. 1 વાગ્યાને 45 મિનિટે બાવળા ક્રોસ કરીએ છીએ. 1 વાગ્યાને 45 મિનિટ.
ફાઇનલી આપણી બસે હોલ્ટ કર્યો છે નાસ્તા માટે. હોટલ છે લક્ષ્ય હોટલ છે પાછળ. અહીંથી ધોલેરા ફક્ત 17 કિલોમીટર બાકી છે, બરાબર, ધોલેરા. અને કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લેવાનું કર્યું હતું, પણ એ લોકોએ ના પાડી મને કે અમારું ઇન્ટરવ્યૂ ના લેશો. તો આપણે એમનું ઇન્ટરવ્યૂ લીધું નથી. ખબર નહીં એમને શું પ્રોબ્લેમ હોય, તો આપણાને ખબર નહીં, બરાબર. પણ એમને ઇન્ટરવ્યૂમાં ના પાડી લેવાની, એટલે આપણે એમને કશું પૂછ્યું નથી, બરાબર. તો વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછળ જે તમે જોઈ રહ્યા છો એ લક્ષ્ય હોટલ છે, બરાબર. હું તમને બતાવી દઉં, કન્ટિન્યુ જ રહેજો વિડીયો. તો આ છે લક્ષ્ય હોટલ છે, લક્ષ્ય હોટલ, બરાબર. અને આ ઊભી આપણી બસ. કેટલા વાગે હોલ્ડ કર્યો? 2:45 હોલ્ડ થઈ છે. ચા પાણી નાસ્તા માટે હોલ્ડ કરી છે, બરાબર. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બસની અંદરનો પણ વિડીયો મને ઉતરવા નહીં દીધો, સીટને એવું બધું બતાવવા નથી દીધું. તો એ બી મેં ટ્રાય કર્યો વિડીયો લેવાનો, જે બી આવ્યું એ તમને હું બતાવ્યું છે, બરાબર. વિડીયોમાં કન્ટિન્યુ જ રહેજો. આ છે લક્ષ્ય હોટલ. ફાઇનલી આપણી બસ નીકળી ગઈ છે. ચા નાસ્તો કરીને નીકળી ગયા છીએ. હવે આવશે ધોલેરા. 17 કિલોમીટર બાકી છે, બરાબર. પહોંચે છે ધોલેરા. ભાવનગર આપણે 100 કિલોમીટર જેવું બાકી છે. 1.5 કલાકની જર્ની બાકી છે આપણી. 5 વાગે પહોંચવાનો ટાઈમ છે બસનો. જોઈએ બસ સ્ટેન્ડે કેટલા વાગે પહોંચીએ છીએ.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગર બસ સ્પોટ ભાવનગર 4:40 પહોંચ્યા છીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગર 4:40 પહોંચી ગયા છીએ ભાવનગર. અને તમે પાછળ જોઈ રહ્યા છો એ ભાવનગરનું બસ સ્ટેન્ડ છે, બરાબર. ટોટલ પ્લેટફોર્મ કેટલા અહીંથી 13 પ્લેટફોર્મ છે ટોટલ ભાવનગર બસ સ્ટેન્ડ. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે, નવા લોકેશન સાથે. તો જય શ્રી કૃષ્ણ. Yeah.